નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે, તો ચાલો સાંભળીએ. સાંજનો સમય હતો. વાડીના રસ્તાઓ પરથી માળોર ગામમાં ઘર બાજુ આવી રહ્યા હતા અને સૂરજની નારંગી કિરણો નાનકડા ઘરની બારીઓમાંથી અંદર પ્રકાશ ફેંકી રહી હતી. પ્રિયા 17 વર્ષની એક નાજુક છોકરી. તેના હાથમાં એક પત્ર દેખાઈ રહ્યો હતો. તેની આંખોમાં ચમક હતી, એવી ચમક જે સપનાઓની ઝાંખી કરાવે, જે આશાનો દીવો બનીને હૃદયને પ્રકાશિત કરે. પરંતુ આજે તે ચમકની વચ્ચે એક અજાણી ગભરાહટ પણ દેખાઈ રહી હતી. પ્રિયાના હાથમાં એ પત્ર હતો જે તેના ભવિષ્યનું પહેલું પગથિયું હતું. મેડિકલ કોલેજમાં પ્રવેશનો પત્ર. પ્રિયા ઘરના આંગણામાં દોડી આવી. તેના ચહેરા પર ખુશીની લાલી ફેલાઈ ગઈ હતી. માં, તેનો અવાજ ઘરના નાનકડા રસોડામાં ગુંજી ઉઠ્યો. લલિતાબેન, પ્રિયાની માતા, રસોડામાં ચૂલા પર રોટલી બનાવી રહ્યા હતા. પ્રિયાનો અવાજ સાંભળીને તેના હાથમાં બેલણ થંભી ગયું. પ્રિયાનો ઉત્સાહભર્યો અવાજ સાંભળી તેનું હૃદય ધડકવા લાગ્યું. લલિતાબેને એને ઝડપથી ચૂલો બંધ કર્યો અને દોડીને આંગણામાં આવ્યા અને કહેવા લાગ્યા, શું થયું દીકરી? આટલી ઉતાવળમાં શું બોલે છે? લલિતાબેનના ચહેરા પર ચિંતા અને આશા બંને ઝળકતા હતા. માં, જો મને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો છે. પ્રિયાના પત્ર હવામાં લહેરાવ્યો. તેનો અવાજ એટલો ઉત્સાહથી ભરેલો હતો કે આખું ઘર એક ક્ષણ માટે ઝળહળી ઉઠ્યું. લલિતાબેનની આંખો પણ ખુશીથી ભરાઈ આવી. તેણે પ્રિયાને ગળે લગાડી અને તેના હાથમાંથી પત્ર લઈને વાંચવા લાગ્યા. અરે દીકરી, આ તો તારું સપનું સાચું થવા જઈ રહ્યું છે. લલિતાબેનનો અવાજ ભરાઈ ગયો. તેની આંખોમાં આંસુ ઝળકી ઉઠ્યા. પરંતુ એ આંસુ ખુશીના હતા એવું પ્રિયાને લાગ્યું. પરંતુ આ ખુશીની ક્ષણ લાંબી ટકી નહીં. ઘરના મુખ્ય દરવાજે ભારે પગલાંનો અવાજ સંભળાયો. હરેશભાઈ, પ્રિયાના પિતા, અને રામજીભાઈ, તેના દાદા, એ ઘરમાં પ્રવેશ કર્યો. હરેશભાઈના હાથમાં દુકાનના હિસાબની નોટબુક હતી અને રામજીભાઈના ચહેરા પર રોજની જેમ ગંભીરતા ઝળકતી હતી. શું બૂમાબૂમ થઈ રહી છે? હરેશભાઈએ થોડી ચીડ ભરી નજરે પૂછ્યું. પ્રિયાએ ઉત્સાહથી પત્ર તેના પિતા તરફ આગળ કર્યો. બાપુ જુઓ, મને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો છે. હું ડોક્ટર બનીશ બાપુ, મારું સપનું. પ્રિયાનો અવાજ ઉત્સાહથી ધ્રુજતો હતો. પરંતુ હરેશભાઈના ચહેરા પર કોઈ ખુશી ન હતી. તેની ભવા ચડી ગઈ અને તેણે પત્ર તરફ એક નજર નાખી. આ શું છે? હરેશભાઈએ ઠંડા અવાજે પૂછ્યું. મેડિકલ કોલેજ, આ બધું શું ચાલે છે? લલિતા, તેની નજર હવે પ્રિયા પરથી લલિતાબેન તરફ ફરી. લલિતાબેને નજર નીચી નાખી. તેના હૃદયમાં એક અજાણી ગભરાટ ઉઠી. બાપુ, અમારું સપનું છે. હું ડોક્ટર બનવા માંગુ છું. મેં ખૂબ જ મહેનત કરી છે બાપુ. મેં ટોપ કર્યું છે. પ્રિયાએ વિનંતીના સ્વરે કહ્યું. તેની આંખો હજી પણ આશાથી ઝળકતી હતી. પરંતુ હરેશભાઈના ચહેરા પરની ગંભીરતા જોઈને તેનું હૃદય ધડકવા લાગ્યું. રામજીભાઈ, જે અત્યાર સુધી ચૂપચાપ બેઠા હતા, તેઓ બોલી ઉઠ્યા. છોકરીને આટલું બધું ભણાવવાની શું જરૂર? એ તો પરણીને જવાની છે. ઘરનું કામકાજ શીખે એ જેના માટે બસ છે. રામજીભાઈનો અવાજ એટલો કઠોર હતો કે ઘરનું વાતાવરણ એકદમ ભારે બની ગયું. પ્રિયાની આંખોમાંથી ચમક ધીમે ધીમે ઝાંખી પડવા લાગી. દાદા, પણ મારું સપનું, હું ડોક્ટર બનીને લોકોની સેવા કરવા માંગુ છું. આજે ઘણી છોકરીઓ ભણે છે. દાદા, હું તેનો અવાજ થોડો ધ્રુજી ગયો. બસ કર પ્રિયા, હરેશભાઈએ ગુસ્સાથી ટપારી. આ બધા સપના ફક્ત નાની ઉંમરની ધૂધ છે. આપણે મધ્ય વર્ગના લોકો છીએ. અમારી પાસે એટલા પૈસા નથી કે તને આટલું બધું ભણાવીએ. અને સમાજમાં લોકો શું કહેશે? છોકરીને આટલું બધું ભણાવીને શું કરીશું? તું પરણીને ઘર સંભાળ, એ જ તારું કામ છે. આ સાંભળીને પ્રિયાનું હૃદય એકદમ ભારે થઈ ગયું. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. પરંતુ તેને ઝડપથી નજર નીચે નાખી.
તેના હાથમાંનો પત્ર હવે એક ભાર લાગતો હતો. તેના સપનાને દબાવી રહ્યો હતો. બાપુ, એક વખત વિચારો ને, હું ખૂબ જ મહેનત કરીશ, હું સ્કોલરશીપ પ્લેસ. બાપુ, બસ મને એક તક આપો. તેનો અવાજ લગભગ ભીનો થઈ ગયો હતો. ગળે ડૂમો બાજી ગયો. લલિતાબેન, જે આખી વાત ચૂપચાપ સાંભળી રહ્યા હતા, તેઓ આગળ આવ્યા. હરેશ, આ આપણી દીકરીનું સપનું છે. આટલી મહેનત કરી છે, આપણે એને રોકીએ એ યોગ્ય નથી. લલિતાબેનનો અવાજ ધ્રુજતો હતો, પરંતુ તેમાં એક માતાની મમતા અને દીકરીના સપના માટેનો આગ્રહ હતો. લલિતા, તું ચૂપ રહે. રામજીભાઈએ કડક અવાજે કહ્યું, આ ઘરનો નિર્ણય હું અને હરેશ લઈશું. તું રસોડામાં જઈને તારું કામ કર. આ સપના બપના બધું બંધ કરો. આ સાંભળીને લલિતાબેનનું હૃદય વલોવાઈ ગયું. તે રસોડા તરફ ગઈ, પરંતુ તેના પગ લથડતા હતા. રસોડામાં પહોંચતા જ તેના હાથમાંથી એક વાસણ ખડખડાટ કરતું નીચે પડી ગયું. તે નીચે બેસી ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પ્રિયા, જે તેની માતાની આ વ્યવસ્થા જોઈ શકી નહીં, દોડીને રસોડામાં આવી. માં, તે લલિતાબેનને વળગી પડી. માં, શા માટે આવું થઈ રહ્યું છે? મારું સપનું તો અહીં જ મરી ગયું. માં, પ્રિયાનો અવાજ ભાંગી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને લલિતાબેનની આંખોમાંથી પણ આંસુની ધારા વહેતી હતી. બંને બા દીકરી એકબીજાને વળગીને રડવા લાગ્યા. રસોડાનું ફર્શ ઠંડુ હતું, પરંતુ તેમના હૃદયોની વ્યથા એટલી ગરમ હતી કે આખું ઘરે દુઃખમાં ડૂબી ગયું. બહાર આંગણામાં હરેશભાઈ અને રામજીભાઈ ચૂપચાપ બેઠા હતા. હરેશભાઈના ચહેરા પર ગુસ્સો હતો, પરંતુ તેની આંખોમાં એક અસહાયતા પણ ઝળકતી હતી. તે જાણતા હતા કે પ્રિયા બુદ્ધિશાળી છે, પરંતુ સમાજની રૂઢિઓ અને આર્થિક તંગી તેને આગળ વધવા દેતી ન હતી. રામજીભાઈના મનમાં પણ એક ચીનો અફસોસ હતો, પરંતુ તેની પરંપરાગત વિચારસરણીએ તેને બાંધી રાખ્યા હતા. આજે પ્રિયાનું સપનું પહેલા દિવસે તૂટવાની હણી પર આવી ગયું હતું. તેની આંખો, જે થોડી ક્ષણો પહેલા આશાથી ઝળકતી હતી, હવે દુઃખના સમુદ્રમાં ડૂબી ગઈ હતી. લલિતાબેનના આંસુ અને પ્રિયાની તૂટેલી આંખો એક એવું દ્રશ્ય રચી રહ્યા હતા જે કોઈ પણ હૃદય દ્રવી દે. ગામની ગલીઓમાં સાંજ ઢળી રહી હતી, પરંતુ પ્રિયાના ઘરમાં એક સપનું ઢળી રહ્યું હતું. આ દુઃખદ શરૂઆતમાં માત્ર એક છોકરીની નહીં, પરંતુ સમાજની બાંધછોડની વેદનાની કહાનીનો પ્રારંભ હતો. મિત્રો, પ્રિયા સાથે આગળ શું થવાનું તે જાણવા માટે અમારી સાથે કહાનીના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોના અંતમાં તમારો અભિપ્રાય અને જરૂરથી જણાવજો. પ્રિયાના આંસુથી ભીના ચહેરા પર રસોડાની ઝાંખી લાઈટ પડી રહી હતી અને લલિતાબેનના હાથ તેના વાળમાં ફરી રહ્યા હતા. તે ક્ષણમાં પ્રિયાના મનમાં તેના બાળપણની યાદો ફરી વળી. એ જ યાદો જેમાં તેની આંખોમાં હંમેશા એક અલગ જ ચમક હતી અને અભ્યાસ તેના જીવનનો અભિન્ન ભાગ બની ગયો હતો. ફ્લેશબેકમાં તે પોતાને 5 વર્ષની બાળકી તરીકે જુએ છે, જ્યારે ગામની નાનકડી શાળા તેના માટે એક વિશાળ વિશ્વ હતું. ગામનું નામ હતું રાજપુર. એક એવું ગામ જ્યાં જીવનની ગતિ ધીમી હતી અને લોકોના સપના મોટો શહેરોની જેમ વિશાળ નહોતા. પ્રિયાનું ઘર ગામની વચ્ચેની એક સાંકડી ગલીમાં હતું, જ્યાં દિવસની શરૂઆત પક્ષીઓના કલવરથી થતી અને સાંજનો અંત લેમ્પના ઝાંખા અંજવાળામાં થતો. પ્રિયા નાનપણથી જ અલગ હતી. જ્યારે અન્ય બાળકો ગલીઓમાં રમતા, ત્યારે તે ઘરના આંગણામાં બેસીને પુસ્તકોના પાના ઉથલાવતી. તેની માતા લલિતાબેન, જે પોતે ભણેલા નહોતા, પરંતુ તેના પિતા પાસેથી સાંભળેલી વાર્તાઓથી પ્રેરિત થઈને પ્રિયાને અભ્યાસનું મહત્વ સમજાવતા. એક વખત પ્રિયા માત્ર 5 વર્ષની હતી ત્યારે તેના પિતા હરેશભાઈ દુકાનેથી ઘરે આવ્યા અને તેમના હાથમાં એક જૂનું પુસ્તક હતું. તે પુસ્તક વેપારીના હિસાબનું હતું, પરંતુ પ્રિયા તેને જોઈને તરત જ પૂછ્યું, બાપુ, આમાં શું લખેલું છે?
હરેશભાઈએ હસીને કહ્યું, દીકરી, આ તો અંકો અને અક્ષરો છે, તું હજી નાની છે. પરંતુ પ્રિયાની આંખોમાં એ અંકો અને અક્ષરો એક જાદુ જેવા લાગ્યા. તે રાત્રે જ્યારે બધા સૂતા હતા, તે ચોરી છુપીથી તે પુસ્તક લઈને બેસી ગઈ અને તેના પાના પર આંગળી ફેરવવા લાગી. લલિતાબેન, જે રસોડામાં વાસણો સાફ કરતા હતા, તેને જોઈને ઊભા રહી ગયા. દીકરી, આટલી રાતે શું કરે છે? પરંતુ પ્રિયાના ચહેરા પરની ચમક જોઈને તેનું હૃદય પીઘળી ગયું. તેણે પ્રિયાને ગળે લગાડી અને કહ્યું, તારી આંખોમાં એક અલગ જ પ્રકાશ છે બેટા. તું મોટી થઈને કંઈક મોટું કરીશ. તે દિવસથી લલિતાબેને ગુપ્ત રીતે પ્રિયાને પુસ્તકો આપવાનું શરૂ કર્યું. ગામની નાનકડી લાઇબ્રેરીમાંથી તે જૂના પુસ્તકો લાવતા, જેમાં વાર્તાઓ, કવિતાઓ અને સાદા અંક ગણિત હતા. પ્રિયા તેને વાંચીને ખુશ થતી અને તેની બુદ્ધિની તેજસ્વીતા દિવસે ને દિવસે વધતી જતી. હરેશભાઈ, જે મધ્યમ વર્ગના વેપારી હતા, તેમનું જીવન વેપારીની ચિંતાઓમાં વીત્યું. તેમની દુકાન ગામના બજારમાં હતી, જ્યાં તેઓ કરિયાણું વેચાણ કરતા. સમાજની માન્યતાઓમાં બંધાયેલા હરેશભાઈ માનતા કે છોકરીઓનું કામ ઘર સંભાળવાનું, પરંતુ તેઓ પ્રિયાની તેજસ્વીતા જોઈને ક્યારેક ખુશ પણ થતા. એક વખત જ્યારે પ્રિયા 6 વર્ષની હતી, તેમણે તેને શાળામાં મોકલવાનું નક્કી કર્યું. થોડું ભણી લે દીકરી, પછી તો તારે ઘરનું કામ શીખવું પડશે, તેમણે કહ્યું. પરંતુ લલિતાબેને મનમાં જાણતા હતા કે પ્રિયાનું સપનું આથી વધુ મોટું છે. તે પ્રિયાની આંખોમાં ડોક્ટર બનવાનું સપનું જોતા, કારણ કે ગામમાં એક વખત તેના પિતાની તબિયત ખરાબ થઈ, ત્યારે ડોક્ટરની અછતને કારણે તેઓ વેદના સહન કરી હતી. પ્રિયાનું બાળપણ એવું હતું જ્યાં અભ્યાસ તેના માટે એક રમત જેવું હતું. ગામની શાળા એક જૂની ઇમારત હતી, જ્યાં બાળકો જમીન પર બેસીને વાંચતા. પ્રિયા પહેલા જ દિવસે શિક્ષકનું ધ્યાન આકર્ષિત કરી લીધું. શિક્ષકે અક્ષરો શીખવ્યા અને પ્રિયાએ તેને તરત જ યાદ કરી લીધા. આ છોકરી તો તેજસ્વી છે, શિક્ષકે કહ્યું. પરંતુ ગામના પાડોશી કલ્પનાબેન, જે પ્રિયાના ઘરની પાસે રહેતા હતા, તેઓ તેને ટોણા મારતા. છોકરીને આટલું બધું ભણાવીને શું કરીશો? તે તો પરણીને જવાની છે, વધુ ભણીને શું કરશે? કલ્પનાબેનના શબ્દો લલિતાબેનના કાનમાં પડતા અને તેનું હૃદય વલોવાતું. પરંતુ તે પ્રિયાને કહેતા, બેટા, તું તારું કામ કર, સમાજની વાતોને ધ્યાનમાં ના લે. એક દિવસ પ્રિયા 7 વર્ષની હતી, ત્યારે શાળામાં એક નાની પરીક્ષા હતી. તેમાં તેને પ્રથમ ક્રમાંક મેળવ્યો. શિક્ષકે તેને એક નાનો પુરસ્કાર આપ્યો, એક પેન્સિલ અને નોટબુક. પ્રિયા ઘરે દોડી આવી અને માતાને બતાવ્યું. માં, જુઓ, પ્રથમ નંબરે આવી. આ જોઈને લલિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પ્રિયાને ગળે લગાવી લીધી અને કહ્યું, મારી દીકરી, તું તો મારું ગૌરવ છે. તે આંસુ ખુશીના હતા, પરંતુ તેમાં એક અજાણી વેદના પણ હતી, કારણ કે તે જાણતા હતા કે સમાજની બાંધછોડ પ્રિયાના સપનાને ક્યારેય રોકી શકે છે. પ્રિયા રાત્રે ચોરી છુપી વાંચતી. ઘરમાં એક નાનો લેમ્પ હતો, જેની રોશનીમાં તે પુસ્તકોના પાના વાંચતી. એક વખત તે વાર્તાનું પુસ્તક વાંચી રહી હતી, જેમાં એક છોકરી ડોક્ટર બનીને ગામની સેવા કરે છે. તે વાર્તા તેના હૃદયમાં વસી ગઈ. માં, હું પણ ડોક્ટર બનીશ, તેણે કહ્યું. લલિતાબેને હસીને કહ્યું, આ બેટા, તું જરૂર બનીશ. પરંતુ તેના મનમાં ભય હતો, કારણ કે હરેશભાઈ અને રામજીભાઈ સમાજની માન્યતાઓને વળગીને રહેતા. બાળપણની એ ચમક પ્રિયાના જીવનમાં એક અલગ જ પ્રકાશ લાવી. તે અભ્યાસને પ્રેમ કરતી અને તેની માતા મમતા તેને વધુ પ્રોત્સાહન આપતી. કલ્પનાબેનના ટોણા હોવા છતાં પ્રિયા તેને અવગણતી અને તેના સપના તરફ આગળ વધતી. આ બાળપણની યાદો તેને આજે પણ ભાવુક કરી દે છે, પરંતુ તે જાણે છે કે આગળનો માર્ગ વધુ મુશ્કેલ છે. પ્રિયાના બાળપણમાં એક અન્ય ઘટના હતી, જે તેને હંમેશા યાદ રહી. જ્યારે તે 8 વર્ષની હતી, ગામમાં એક મેળો આવ્યો. ત્યાં એક પુસ્તકની દુકાન હતી, જ્યાં વિવિધ વાર્તાઓના પુસ્તકો હતા. લલિતાબેને તેના માટે એક પુસ્તક ખરીદ્યું, ડોક્ટરની વાર્તા.
પ્રિયાએ તેને વાંચીને એટલી ખુશી અનુભવી કે તેની આંખો ચમકી ઉઠી. માં આ વાર્તામાં જેમ છોકરી ડોક્ટર બને છે, હું પણ બનીશ. તેણે કહ્યું. લલિતાબેનના આંસુ વહેતા હતા, પરંતુ તે ખુશીના હતા. હરેશભાઈએ આ વાત સાંભળી ત્યારે તેને ટોકી. દીકરી, આ સપના તો બાળપણના છે, મોટી થઈને તું સમજીશ. પરંતુ પ્રિયાનું હૃદય તે સપના સાથે જોડાયેલું હતું. તે અભ્યાસમાં વધુ મહેનત કરવા લાગી અને તેની તેજસ્વીતા ગામમાં વખાણાતી. સવારનો સમય હતો અને રાજપુર ગામની શાળાના મેદાનમાં બાળકોનો કોલાહલ ગુંજી રહ્યો હતો. શાળાની જૂની ઇમારતની દિવાલો પર ઝાંખી રંગની પટ્ટીઓ હજી પણ જોવા મળતી હતી અને બ્લેક બોર્ડ પર ચોકની ધૂળો એક અલગ જ સુગંધ ફેલાવતી. પ્રિયા હવે 14 વર્ષની થઈ ગઈ હતી અને તેની આંખોમાં હજી પણ એ જ ચમક હતી જે બાળપણમાં હતી, પરંતુ હવે તે ચમકમાં એક નવો ઉત્સાહ અને નિશ્ચય ઉમેરાયો હતો. શાળામાં તેની તેજસ્વીતા હવે ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી અને શિક્ષકો તેની આપણી શાળાનું રત્ન કહેતા. પ્રિયાનું જીવન શાળા અને અભ્યાસની આસપાસ ફરતું હતું. દરરોજ સવારે જ્યારે ગામની ગલીઓમાં ધૂળ ઉઠતી, તેની નાની થેલીમાં પુસ્તકો લઈને શાળા તરફ ચાલતી. તેના પગલામાં એક અજાણી ઉતાવળ હતી, જાણે દરેક ક્ષણે તે પોતાના સપના તરફ એક પગલું આગળ વધી રહી હોય. શાળામાં પહોંચતા તે બ્લેકબોર્ડની સામે બેસી જતી અને શિક્ષકની દરેક વાતને એટલી ધ્યાનથી સાંભળતી કે જાણે દુનિયાનું સૌથી મોટું રહસ્ય ખોલાઈ રહ્યું હોય. શાળાના શિક્ષક રમેશભાઈ એક ઉંમરલાયક અને શાંત સ્વભાવના માણસ હતા. તેમણે પ્રિયાની બુદ્ધિને ઓળખી લીધી હતી. એક દિવસ ગણિતના પાઠ દરમિયાન જ્યારે બાકીના વિદ્યાર્થીઓ એક જટિલ પ્રશ્નથી મૂંઝાઈ ગયા, પ્રિયાએ હાથ ઊંચો કરીને જવાબ આપ્યો. ખૂબ સરસ પ્રિયા, રમેશભાઈએ વખાણ કર્યા. આ છોકરીમાં કંઈક વિશેષ છે, તમે બધા એનાથી શીખો. તે દિવસે પ્રિયાનો ચહેરો ખુશીથી ઝળકી ઉઠ્યો અને તેના હૃદયમાં ડોક્ટર બનવાનું સપનું વધુ મજબૂત થયું. શાળાની દરેક પરીક્ષામાં પ્રિયા પ્રથમ આવતી. તેનું નામ શાળાના બોર્ડ પર લખાતું અને શિક્ષકો તેના વખાણ કરતા. એક વખત ગામમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયું, જેમાં પ્રિયાએ માનવ શરીરના અંગોનું એક નાનકડું મોડેલ બનાવ્યું. તેનું મોડેલ એટલું સરળ અને સ્પષ્ટ હતું કે ગામના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ છોકરી તો ડોક્ટર બનશે, એક શિક્ષકે કહ્યું અને પ્રિયાના હૃદયમાં એ શબ્દો ગુંજી ઉઠ્યા. તે રાત્રે જ્યારે તે ઘરે પરત ફરી, તેની માતા લલિતાબેનની આ વાત કહી. માં, શિક્ષકે કહ્યું કે હું ડોક્ટર બનીશ. તેનો અવાજ ઉત્સાહથી ભરેલો હતો. લલિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પ્રિયાને ગળે લગાડી અને કહ્યું, બેટા, તું જરૂર ડોક્ટર બનીશ, હું તારી સાથે છું. લલિતાબેન ગુપ્ત રીતે પ્રિયાને ટેકો આપતી. તે રાત્રે જ્યારે હરેશભાઈ દુકાનેથી આવે, તે નાની નાની બાબતોમાં પ્રિયાના અભ્યાસની વાત કરતી, પરંતુ હરેશભાઈનો જવાબ હંમેશા એક જ હતો, થોડું ભણી લે, પછી ઘરનું કામ શીખવું પડશે. લલિતાબેન આ વાત સાંભળીને ચૂપ થઈ જતી, પરંતુ તેના હૃદયમાં એક આગ વળતી હતી. પ્રિયાના સપનાને સાચા કરવાની આ પ્રિયાના મિત્રો પણ તેની સફળતાની પ્રભાવિત હતા. તેની શ્રેષ્ઠ મિત્ર રાધા હંમેશા તેની સાથે બેસીને વાતો કરતી. પ્રિયા, તું એક દિવસ ડોક્ટર બનીશ અને હું તેને મળવા હોસ્પિટલમાં આવીશ, રાધા હસતા હસતા કહેતી. પ્રિયા હસી નાખતી, પરંતુ તેના મનમાં એક ડર પણ હતો. ગામના લોકોની વાતો તેના કાને પડતી. કલ્પનાબેન પાડોશી જે હંમેશા તેના ઘરે આવતી, એક દિવસ લલિતાબેનને કહેવા લાગી, આટલું બધું ભણાવીને શું કરશો? છોકરીઓનું કામ તો ઘર સંભાળવું છે, બહુ ભણશે તો લગ્નમાં મુશ્કેલી પડશે. લલિતાબેનનું હૃદય દુઃખથી ભરાઈ આવ્યું, પરંતુ તેણે કલ્પનાબેનને જવાબ ન આપ્યો. તે ફક્ત પ્રિયાને જોઈને ચૂપચાપ રહી. એક દિવસ શાળામાં વાર્ષિક સમારોહનું આયોજન થયું. પ્રિયાને શ્રેષ્ઠ વિદ્યાર્થીનો પુરસ્કાર મળ્યો. ગામના સરપંચ અને શિક્ષકોની હાજરીમાં તે સ્ટેજ પર ગઈ અને ટ્રોફી લીધી.
તેની આંખોમાં ખુશીના આંસુ હતા અને ગામના લોકો તાળીઓ પાડી રહ્યા હતા. લલિતાબેન જે પાછળ ઊભી હતી તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે જાણતી હતી કે આ ખુશી ક્ષણિક છે, કારણ કે ઘરમાં હજી પણ સમાજની બાંધછોડ તેની રાહ જોઈ રહી હતી. જ્યારે પ્રિયા ઘરે પરત ફરી તેણે ટ્રોફી હરેશભાઈ અને રામજીભાઈને બતાવી. બાપુ, દાદા, જો મને આ મળ્યું. તેનો અવાજ ઉત્સાહથી ભરેલો હતો. હરેશભાઈએ એક નજર નાખી અને કહ્યું, સરસ દીકરી, પણ હવે ધ્યાન રાખ, આ બધું તો સ્કૂલ સુધી જ ચાલે. આગળ શું કરવું તે અમે નક્કી કરીશું. રામજીભાઈએ ગંભીર અવાજે ઉમેર્યું, આ બધું તો બસ સ્કૂલની વાતો છે. કોલેજમાં જવાની કોઈ જરૂર નથી. છોકરીઓએ ઘરનું કામ શીખવું જોઈએ. પ્રિયાનું હૃદય ભારે થઈ ગયું. તેની આંખોમાં ટ્રોફીની ખુશી હતી, પરંતુ તેમાં એક અજાણી વ્યથા પણ ઉમેરાઈ. તે રાત્રે જ્યારે બધે સૂતા, તે લેમ્પની ઝાંખી રોશનીમાં બેસીને તેના પુસ્તકો વાંચવા લાગી. તેના મનમાં એક ઝઘડો ચાલી રહ્યો હતો. એક તરફ તેના સપના અને બીજી તરફ સમાજની બાંધછોડ. તે લલિતાબેનને જોઈને બોલી, માં, હું ડોક્ટર બનીશ. લલિતાબેનનો અવાજ ભરાઈ ગયો. કહ્યું, હા બેટા, તું જરૂર બનીશ. પરંતુ તેના આંસુએ તેની વેદના છુપાવી ન શકી. પ્રિયા શાળામાં પોતાના મિત્રો સાથે સપનાઓની વાતો કરતી. રાધા અને અન્ય મિત્રો સાથે બેસીને તે હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવાની કલ્પના બેન કરતી. જો રાધા, હું એક દિવસ ગામમાં હોસ્પિટલ ખોલીશ અને દરેક ગરીબની સારવાર કરીશ, તે ઉત્સાહથી કહેતી. રાધા હસતી અને કહેતી, હા, પણ મને ફ્રીમાં સારવાર કરજે. બંને હસી નાખતી. પરંતુ પ્રિયાના મનમાં એક અજાણી ચિંતા હતી. તે જાણતી હતી કે તેના સપના મોટા છે, પરંતુ રસ્તો સરળ નથી. શાળાના દિવસોમાં પ્રિયાની મહેનત અને સફળતાને તેના સપનાને વધુ મજબૂત કર્યા. તેની આંખોમાં હવે એક નવો નિશ્ચય હતો અને તેના હૃદયમાં ડોક્ટર બનવાનું સપનું વધુ ઊંડું થઈ ગયું. લલિતાબેન તેની આગળની લડાઈ જાણતા હતા અને તે ગુપ્ત રીતે તેને ટેકો આપતા હતા. પરંતુ સમાજની બાંધછોડ અને ઘરની અપેક્ષાઓ તેના હૃદયમાં એક ઝીણો ડર ઊભો કર્યો હતો. સાંજનો સમય થયો હતો અને રાજપુર ગામની બજારમાં ધીમે ધીમે ભીડ વધી રહી હતી. હરેશભાઈની કરિયાણાની દુકાન ગામના મુખ્ય ચોકમાં હતી, જ્યાં તેઓ દરરોજ સવારથી સાંજ સુધી ગ્રાહકોની સેવા કરતા. પરંતુ આજની સાંજ અલગ હતી. હરેશભાઈના ચહેરા પર થાક અને ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તેમની આંખોમાં એક અસહાયતા ઝળકતી હતી, જે વેપારની મુશ્કેલીઓને કારણે વધુ ઊંડી થઈ રહી હતી. ગામમાં નવા સુપર માર્કેટ આવ્યા પછી તેમની દુકાનનું વેચાણ ઘટી ગયું હતું. દરરોજના હિસાબમાં ઘટાડો થતો જતો હતો અને ઘરની આર્થિક સ્થિતિ કઠિન બની રહી હતી. હરેશભાઈ દુકાનના કાઉન્ટર પર બેઠા હતા અને તેમના હાથમાં જૂની નોટબુક હતી, જેમાં તેઓ હિસાબ લખતા. આ મહિને પણ ખર્ચ વધારે અને આવક ઓછી. તેઓ મનમાં વિચારતા. તેમનું કુટુંબ મધ્ય વર્ગનું હતું, જ્યાં દરેક પૈસો મહેનતથી કમાવવો પડતો. ઘરમાં 4 વ્યક્તિઓ, હરેશભાઈ, લલિતાબેન, રામજીભાઈ અને પ્રિયા. તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓ દિવસ રાત કામ કરતા. પરંતુ પ્રિયાના અભ્યાસના સપના આ આર્થિક તંગીમાં વધુ ભારે પડી રહ્યા હતા. છોકરીને કોલેજમાં મોકલવા માટે પૈસા ક્યાંથી લાવવું? હરેશભાઈનું હૃદય આ વિચારથી હલવાઈ જતું. ઘરે પરત ફરતા હરેશભાઈએ દરવાજો ખોલ્યો અને અંદરનું વાતાવરણ ભારે લાગ્યું. રામજીભાઈ તેમના પિતા આંગણામાં બેઠા હતા અને તેમના ચહેરા પર પરંપરાગત વિચારસરણીની કઠોરતા ઝળકતી હતી. રામજીભાઈ ગામના જૂના રિવાજોમાં વિશ્વાસ કરતા, જ્યાં છોકરીઓનું જીવન ઘરની 4 દિવાલોમાં સીમિત હોવું જોઈએ. છોકરીઓની વધુ ભણાવવાની જરૂર નથી, તેઓ તો પરણીને જવાની જ છે. આ તેમની માન્યતા હતી, જે સમાજની રૂઢિઓની પ્રેરિત હતી. હરીશભાઈ ઘરમાં પ્રવેશ્યા અને તરત જ રામજીભાઈએ પૂછ્યું, આજે વેચાણ કેવું હતું?
હરેશભાઈએ નિશાસો નાખીને કહ્યું, બાપુજી, બજારમાં સ્પર્ધા વધી ગઈ છે. આમ તો આપણે ભરપેટ જમી લઈએ છીએ, પરંતુ વધારાના ખર્ચ માટે પૈસા નથી. લલિતાબેન રસોડામાં રોટલી બનાવતા હતા અને તેમના કાનમાં આ વાત પડી. તેનું હૃદય વલોવાઈ ગયું, કારણ કે તે જાણતા હતા કે આર્થિક તંગી પ્રિયાના સપનાને અસર કરશે. પ્રિયા તેના રૂમમાં બેઠી હતી અને તેના હાથમાં પુસ્તક હતું, પરંતુ તેનું મન અભ્યાસમાં ન હતું. તેની આંખોમાં શાળાની સફળતાની ખુશી હજી તાજી હતી, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ અને સમાજના દબાણ તેને વધુ વેદના આપી રહ્યા હતા. માં, આપણે કેટલા ગરીબ છીએ, તેને એક વખત લલિતાબેનને પૂછ્યું હતું, અને લલિતાબેને તેને ગળે લગાડીને કહ્યું હતું, બેટા, આપણે મધ્ય વર્ગના છીએ, પરંતુ તારા સપના મોટા છે. હું તને મદદ કરીશ. પરંતુ આજે જ્યારે હરેશભાઈ ઘરે આવ્યા, તેમને તરત જ પ્રિયાને બોલાવી. પ્રિયા આજે દુકાનમાં મોહનકા આવ્યા હતા. તેઓ કહેતા હતા કે તને વધુ ભણાવવાની જરૂર નથી. સમાજમાં લોકો શું બોલશે? અમારા જેવા મધ્ય વર્ગના લોકો માટે આ ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે. પ્રિયાનું હૃદય ધડકવા લાગ્યું. તે જાણતી હતી કે મોહનકા, જે તેમના કુટુંબના નજીકના સંબંધી હતા, હંમેશા સમાજની માન્યતાઓને વળગીને વાત કરતા. તેઓ પોતે એક જૂના વિચારસરણી વાળા માણસ હતા, જે માનતા કે છોકરીઓનું ભણવું માત્ર પ્રાથમિક સ્તર સુધી જ હોવું જોઈએ. પ્રિયાએ વિનંતીના સ્વરે કહ્યું, બાપુ, પણ મારું સપનું, હું ડોક્ટર બનવા માંગુ છું. હું મહેનત કરીશ, સ્કોલરશિપ લઈશ. હરેશભાઈના ચહેરા પર ગુસ્સો અને અસહાયતા બંને ઝટક્યા. દીકરી, તું સમજતી નથી. આપણી આર્થિક સ્થિતિ એવી નથી કે અમે તને કોલેજમાં મોકલી શકીએ. વેપારમાં નુકસાન થઈ રહ્યું છે અને સમાજના લોકો પણ ટોણા મારે છે. કલ્પના કાકી તો રોજ કહે છે કે છોકરીને વધુ ભણાવીને શું કરીશો? કલ્પનાબેન પાડોશી, તે હંમેશા તેમના ઘરે આવતા કરતી. તેના ટોણા પ્રિયાને વધુ તોડી રહ્યા હતા. તે એક એવી સ્ત્રી હતી જે સમાજની રૂઢિઓને વળગીને જીવતી, અને તે માનતા કે છોકરીઓનું જીવન માત્ર લગ્ન અને ઘરના કામમાં જ છે. એક દિવસ જ્યારે લલિતાબેન બજારમાં ગયા હતા, કલ્પનાબેને તેને રોકીને કહ્યું, બહેન, તારી પ્રિયા તો ખૂબ ભણે છે, પણ આ તમારા જેવા મધ્ય વર્ગના લોકો માટે યોગ્ય નથી. પૈસા ક્યાંથી લાવશો અને સમાજમાં લોકો શું કહેશે? વધુ ભણેલી છોકરીને લગ્નમાં મુશ્કેલી પડે છે. આ સાંભળીને લલિતાબેનનું હૃદય દુઃખથી ભરાઈ આવ્યું. તેણે કલ્પનાબેનને જવાબ ન આપ્યો, પરંતુ ઘરે આવીને તેના આંસુ વહાવ્યા. પ્રિયા આ બધું જોઈ રહી હતી. તેના હૃદયમાં એક તોફાન ચાલી રહ્યું હતું. તે જાણતી હતી કે તેના કુટુંબની આર્થિક તંગી વાસ્તવિક છે. હરેશભાઈનો વેપાર દિવસે ને દિવસે ઘટી રહ્યો હતો, અને રામજીભાઈની પરંપરાગત વિચારસરણી તેમને આગળ વધવા દેતી ન હતી. આપણા જમાનામાં છોકરીઓ ઘરમાં જ રહેતી અને તેઓ ખુશ હતી, રામજીભાઈ હંમેશા કહેતા. પરંતુ પ્રિયા માટે આ વાતો એક કેદ જેવી લાગતી. તે તેના સપનાને બચાવવા માટે લડી રહી હતી, પરંતુ આર્થિક અને સામાજિક અવરોધો તેને અસહાય બનાવી રહ્યા હતા. એક સાંજે મોહનકા ઘરે આવ્યા. તેઓ હરેશભાઈના કુટુંબી ભાઈ હતા, અને તેમની વિચારસરણી પણ રામજીભાઈ જેવી જ હતી. તેઓ બેઠા અને વાત કરવા લાગ્યા. હરેશભાઈ, તારી આર્થિક સ્થિતિઓ તો તું જાણે. પ્રિયાને વધુ ભણાવીને શું કરીશ? સમાજમાં આપણા જેવા લોકો માટે આ નહીં ચાલે. તને પણ પૈસાની તંગી છે અને લોકો ટોણા મારે છે. પ્રિયા આ વાત સાંભળીને રસોડામાં જઈને લલિતાબેન પાસે બેસી ગઈ. માં, આ બધું કેમ થઈ રહ્યું છે? તેનો અવાજ ધ્રુજતો હતો. લલિતાબેને તેને વળગીને કહ્યું, બેટા, આપણું કુટુંબ મધ્ય વર્ગનું છે અને સમાજની બાંધછોડ આપણે બાંધી રાખી છે, પરંતુ તું હિંમત ના હાર. લલિતાબેનના આંસુ તેના ખોડામાં પડી રહ્યા હતા, અને પ્રિયાની આંખો પણ ભીની થઈ ગઈ. આર્થિક તંગીના કારણે ઘરમાં નાની નાની વસ્તુઓ પણ કાપવી પડતી,
પ્રિયાના પુસ્તકો માટે પૈસા ન હતા અને તે જૂના પુસ્તકો વાંચીને અભ્યાસ કરતી. સમાજના ટોણા તેને વધુ તોડી રહ્યા હતા. કલ્પનાબેન રોજ તેની માતાને કહેતા, આ તમારી છોકરીને વધુ ભણાવીને તમે ભૂલ કરો છો. આપણા સમાજમાં આ નહીં ચાલે. પ્રિયા આ બધું સહન કરી રહી હતી, પરંતુ તેનું હૃદય દુઃખથી ભરાઈ રહ્યું હતું. રામજીભાઈની પરંપરાગત વિચારસરણી કુટુંબને વધુ અસર કરી રહી હતી. તેઓ કહેતા, આ મધ્ય વર્ગમાં આપણે જીવીએ છીએ અને સમાજના નિયમો તોડીને શું મળશે. હરીશભાઈ આ વાતમાં અસહમત થતા, કારણ કે તેમની આર્થિક તંગી તેને અસહાય બનાવી રહી હતી. પ્રિયા તેના સપનાને બચાવવા માટે ગુપ્ત રીતે અભ્યાસ કરતી હતી, પરંતુ આ અવરોધો તેને વેદના આપી રહ્યા હતા. લલિતાબેન પ્રિયાને સમજાવતા, બેટા આપણે આર્થિક સ્થિતિ અને સમાજની બાંધછોડ આપણને રોકે છે, પરંતુ તે હિંમત રાખ. પરંતુ તેના આંસુ છુપાવી શકતી નથી. મોહનકા અને કલ્પનાબેનના ટોણા કુટુંબને વધુ તોડી રહ્યા હતા અને પ્રિયા અસહાય બની રહી હતી. રાજપુર ગામની ગલીઓમાં સાંજનું સૂરજ આથમી રહ્યો હતો, પરંતુ પ્રિયાના ઘરમાં શાંતિ ગેરહાજર હતી. ઘરનું વાતાવરણ એક અજાણી ગંભીરતાથી ભરેલું હતું, જાણે કોઈ મોટો નિર્ણય લેવાની ક્ષણ નજીક આવી રહી હોય. પ્રિયા હવે 17 વર્ષની થઈ ગઈ હતી અને તેની આંખોમાં હજી પણ ડોક્ટર બનવાનું સપનું ઝળકતું હતું, પરંતુ આજે તે સપનું એક ઝાંખા દીવા જેવું લાગતું હતું, જે ગમે ત્યારે બુઝાઈ જાય. ઘરના આંગણામાં રામજીભાઈ ખુરશી પર બેઠા હતા. તેમના હાથમાં લાકડી ધ્રુજતી હતી. હરેશભાઈ દુકાનેથી વહેલા આવી ગયા હતા અને તેમના ચહેરા પરની ચિંતા ને ઊંડી રેખાઓ દેખાઈ હતી. લલિતાબેન રસોડામાં રોટલી બનાવતા હતા, પરંતુ તેના હાથ થોડા ધ્રુજતા હતા. પ્રિયા તેના નાનકડા રૂમમાં બેઠી હતી. તેના હાથમાં પુસ્તક હતું, પરંતુ તેનું ધ્યાન એમાં ન હતું. તેનું હૃદય એક તોફાનમાંથી પસાર થઈ રહ્યું હતું. એક તરફ તેનું સપનું અને બીજી તરફ કુટુંબની આર્થિક તંગી અને સમાજનું દબાણ. આજે સવારે મોહનકા ઘરે આવ્યા હતા. તેઓ હરેશભાઈના મોટા ભાઈ હતા અને તેમની વાતો હંમેશા સમાજની રૂઢિઓની આસપાસ ફરતી. હરેશભાઈ, તારે પ્રિયાનો નિર્ણય લાવવો પડશે, મોહને ગંભીર અવાજે કહ્યું. આ ગામમાં લોકો વાતો કરે છે, પ્રિયાને આટલું ભણાવીને શું કરીશ? તેના લગ્ન નક્કી કરી દે અને આ બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જા. રામજીભાઈએ લાકડી ટેકવીને માથું હલાવ્યું. મોહન બરાબર કહે છે, છોકરીઓનું જીવન ઘરમાં જ છે, આટલું ભણી લીધું બસ છે. પ્રિયા આ વાતો રૂમમાંથી સાંભળી રહી હતી. તેનું હૃદય ધડકવા લાગ્યું અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તે ઝડપથી રસોડામાં ગઈ, જ્યાં લલિતાબેન ચૂલા પર રોટલી શેકતા હતા. માં, કાકા શું કહે છે? મારું સપનું, હું ડોક્ટર બનવા માંગુ છું. તેનો અવાજ ભરાઈ ગયો. લલિતાબેને ચૂલો બંધ કર્યો અને પ્રિયાને વળગી પડી. બેટા, હું તારી સાથે છું. પણ તેના શબ્દો અધવચ્ચે અટકી ગયા અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. લલિતાબેન જાણતા હતા કે આ ઘરમાં નિર્ણય લેવાનો અધિકાર તેના હાથમાં નથી. હરેશભાઈ અને રામજીભાઈની વાતોમાં સમાજની રૂઢિઓ અને આર્થિક મર્યાદાઓ ભળેલી હતી, પરંતુ પ્રિયા આજે હાર માનવા તૈયાર ન હતી. તે આંગણામાં ગઈ, જ્યાં હરેશભાઈ, રામજીભાઈ અને મોહન કાકા બેઠા હતા. બાપુ, દાદા, કાકા, એક વખત મારી વાત સાંભળો. તેનો અવાજ ધ્રુજતો હતો, પરંતુ તેમાં એક નિશ્ચય હતો. મેં દિવસ રાત મહેનત કરી છે. મને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો છે. હું સ્કોલરશિપ લઈશ. બાપુ, બસ મને એક તક આપો. હરેશભાઈએ ગુસ્સાથી નજર ચડાવી. પ્રિયા, તું આજે પણ આ સપનાની વાતો કરે છે. અમારી પાસે પૈસા નથી. દીકરી, વેપારમાં નુકસાન થઈ રહ્યું છે અને સમાજના લોકો શું કહે છે? કલ્પના કાકી રોજ આવીને ટોણા મારે છે. છોકરું આટલી ભણાવીને શું કરજો? આ બધું સાંભળીને હું થાકી ગયો છું. રામજીભાઈએ લાકડી ટેકવીને કહ્યું, પ્રિયા, આ બધું તારી ઉંમરની ધૂન છે. અમારા જમાનામાં છોકરીઓ ઘર સંભાળતી અને ખુશ રહેતી.
તું પણ એ જ રીતે જીવીશ તો તને કોઈ મુશ્કેલી નહીં આવે. આ સાંભળીને પ્રિયાનું હૃદય ભાંગી વળ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તે હજી પણ લડવા માંગતી હતી. દાદા, આજે દુનિયા બદલાઈ ગઈ છે. ઘણી છોકરીઓ ભણે છે, ડોક્ટર બને છે, એન્જિનિયર બને છે. હું પણ એવું જ કામ કરવા માંગુ છું. આ ગામના લોકોની સેવા કરવા માંગુ છું. મોહનકા હસી પડ્યા. આ બધું તો ફક્ત વાતો છે. પ્રિયા, ગામમાં આવું નહીં ચાલે. તારા લગ્ન નક્કી કરી દઈએ અને આ બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જઈએ. લલિતાબેન જે રસોડામાંથી આ વાતો સાંભળી રહ્યા હતા, તેઓ આગળ આવ્યા. હરેશભાઈ, મોહનભાઈ, એક વખત વિચારો. આ દીકરીએ આટલી મહેનત કરી છે. તેનું સપનું તોડશો તો તેનું હૃદય ભાંગી જશે. તેનો અવાજ ભરાઈ ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. લલિતા, તું ચૂપ રહે, રામજીભાઈએ કડક અવાજે કહ્યું. આ ઘરનો નિર્ણય હું અને હરેશ લઈશું. તું આ બધી ભાવુક વાતો બંધ કર. આ બધું જોઈને પ્રિયા રડવા લાગી. તેની આંખોમાં તેનું સપનું ધીમે ધીમે ઝાંખું થઈ રહ્યું હતું. બાપુ, દાદા, હું વિનંતી કરું છું, મને એક તક આપો. હું સાબિત કરીશ કે હું આ કરી શકું છું. હરેશભાઈએ નિસાસો નાખ્યો. પ્રિયા, અમે પૈસા ક્યાંથી લાવીશું? વેપાર ડૂબી રહ્યો છે અને સમાજના લોકો રોજ ટોણા મારે છે. કલ્પના કાકી, મોહન કાકા અને બીજા બધા કહે છે કે છોકરીને વધુ ભણાવીએ આપણા જેવા લોકો માટે યોગ્ય નથી. અમે તારા લગ્ન નક્કી કરી દઈશું. આ બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જઈશું. પ્રિયાનું હૃદય એકદમ ભારે થઈ ગયું. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા અને તેનો અવાજ લગભગ બંધ થઈ ગયો. બાપુ, મારું સપનું, તે આગળ બોલી શકી નહીં. તે રસોડામાં દોડી ગઈ જ્યાં લલિતાબેન ઊભા હતા. માં, શું થઈ રહ્યું છે? મારું સપનું તો તૂટી જશે. લલિતાબેને પ્રિયાને ગળે લગાવી લીધી. તેના આંસુ પણ વહેવા લાગ્યા. બેટા, હું તારી સાથે છું, પણ આ ઘરમાં, આ સમાજમાં તેનો અવાજ ભાંગી ગયો. બંને મા દીકરી એકબીજાને વળગીને રડવા લાગ્યા. રસોડાનું ફરસ ઠંડુ હતું, પરંતુ તેમના આંસુઓની ગરમીએ આખું ઘર દુઃખમાં ડૂબી ગયું. થોડા દિવસો પછી હરીશભાઈ એક લગ્નનો પ્રસ્તાવ લાવ્યા. ગામના એક પરિવારના સગા તરફથી પ્રિયા માટે માંગવું આવ્યું હતું. આ સારો પરિવાર છે, પ્રિયા, તું ખુશ રહીશ, હરીશભાઈએ કહ્યું. પરંતુ પ્રિયાની આંખોમાં કોઈ ખુશી ન હતી. તેનું હૃદય તૂટી ગયું હતું. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા પછી તે લેમ્પની ઝાંખી રોશનીમાં બેસીને રડી પડી. તેના હાથમાં તેનું મેડિકલ કોલેજનું પ્રવેશ પત્ર હતું, જે હવે ફક્ત એક કાગળનો ટુકડો બની ગયો હતો. લલિતાબેન રાત્રે જ્યારે ઊભા થયા ત્યારે પ્રિયાને રડતી જોઈ. બેટા, હું તને બચાવવા માંગતી હતી, પણ તેના શબ્દો અધૂરા રહી ગયા. પ્રિયાએ તેની માતાને વળગીને કહ્યું, માં, મારું સપનું તૂટી ગયું. હવે હું શું કરું? આ તકરારે પ્રિયાના જીવનનો એક મહત્વનો નિર્ણય લઈ લીધો હતો. તેનું સપનું અધૂરું રહેવાનું હતું અને સમાજની બાંધછોડે તેને કેદ કરી લીધી હતી. લલિતાબેનના આંસુ અને પ્રિયાની તૂટેલી આંખો એક એવું દ્રશ્ય રચી રહ્યા હતા જે હૃદયને ચીરી નાખે. રાજપુર ગામની સવાર શાંત હતી, પરંતુ પ્રિયાના ઘરમાં એક ભારે નીરવતા છવાયેલી હતી. આજે એ દિવસ હતો જ્યારે પ્રિયાના જીવનનો એક અધ્યાય સમાપ્ત થવાનો હતો. ઘરના આંગણામાં થોડી હલચલ હતી. લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પ્રિયાના લગ્ન નક્કી થઈ ગયા હતા અને આજે તેને વિદાયનો દિવસ હતો. પરંતુ આ દિવસ ખુશીનો ન હતો. એક એવી વિદાય હતી જેમાં એક છોકરીના સપના અધૂરા રહી ગયા હતા અને તેનું હૃદય તૂટી ચૂક્યું હતું. પ્રિયા હવે 18 વર્ષની લાલ લહેંગામાં સજત હતી. તેનો ચહેરો શણગારેલો હતો, પરંતુ તેની આંખોમાં ખુશીની ચમક ન હતી. તે આંખો જે ક્યારેક ડોક્ટર બનવા સપનાઓથી ઝળકતી હતી, હવે દુઃખના સમુદ્રમાં ડૂબી ગઈ હતી. તેના હાથમાં મહેંદીના નાજુક નમૂના હતા, પરંતુ તે હાથ હવે પેનની જગ્યાએ ઘરના કામની જવાબદારીઓ ઝીલવાની તૈયારીમાં હતા. ઘરના ખૂણામાં એક નાનકડા
ખાટલા પર તેના જૂના પુસ્તકોનો થેલો પડ્યો હતો, જેમાં તેનું મેડિકલ કોલેજનો પ્રવેશ પત્ર હજી પણ રહી ગયો હતો. એક એવો કાગળ જે હવે ફક્ત યાદનો ભાર બની ગયો હતો. લલિતાબેન રસોડામાં ઊભા હતા, પરંતુ તેની આંખોમાંથી આંસુ વહેતા હતા અને તેનું હૃદય એક માતાની વેદનાથી ભરાઈ ગયું હતું. તે જાણતા હતા કે આજે તેની દીકરીનું સપનું અધૂરું રહી ગયું છે અને તે આ નિર્ણયને રોકવા માટે કંઈ જ કરી શક્યા ન હતા. મારી દીકરી, તેઓ ધીમેથી બોલ્યા અને તેનો અવાજ ભરાઈ ગયો. તે ઝડપથી પ્રિયા પાસે ગયા, જે એક ખૂણામાં બેસીને ચૂપચાપ નજર નીચે નાખી રહી હતી. બેટા, તું ખુશ રહીશ ને? લલિતાબેને પ્રિયાના માથા પર હાથ ફેરવ્યો, પરંતુ પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માં, હું ખુશ રહેવાનો પ્રયાસ કરીશ, પણ મારું સપનું, મારું ડોક્ટર બનવાનું સપનું. તેનો અવાજ અધવચ્ચે તૂટી ગયો. બંને માં દીકરી એકબીજાને વળગીને રડવા લાગ્યા. આ રુદનમાં એક એવી વેદના હતી જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતી. લલિતાબેનના આંસુ પ્રિયાના લહેંગા પર પડી રહ્યા હતા અને પ્રિયાની આંખોમાં તેના તૂટેલા સપનાનો ભાર હતો. આંગણામાં હરેશભાઈ ઊભા હતા. તેમના ચહેરા પર એક ગંભીરતા હતી. તેઓ જાણતા હતા કે આ નિર્ણય તેમની આર્થિક મજબૂરી અને સમાજના દબાણને કારણે લેવાયો હતો, પરંતુ તેમના હૃદયમાં એક ઝીણો અફસોસ પણ હતો. પ્રિયા, તું આ નવા જીવનમાં ખુશ રહેજે, તેમને ધીમેથી કહ્યું, પરંતુ તેમના શબ્દોમાં ખુશીનો અભાવ હતો. રામજીભાઈ, જે હંમેશા પરમ વિચારસરણીને વળગી રહેતા, આજે ચૂપ હતા. તેમની આંખોમાં પણ એક અજાણ્યું ખાલીપણું હતું, જાણે તેઓ પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા હોય. કલ્પનાબેન, પાડોશી, જે હંમેશા પ્રિયાના અભ્યાસને લઈને ટોણા મારતા, તેઓ આજે ખુશ હતા. જો લલિતાબેન, હવે તો બધું બરાબર થઈ ગયું. પ્રિયાના લગ્ન નક્કી થઈ ગયા અને આ બધી ભણવાની વાતો બંધ થઈ. આ બાજુના ગામમાં આજ યોગ્ય તેને લલિતાબેનને કહ્યું. લલિતાબેને નજર નીચી નાખી અને તેના હૃદયમાં એક આગ બળતી હતી. તે જાણતા હતા કે આ લગ્ન પ્રિયાનું સપનું નથી, પરંતુ સમાજની બાંધછોડે તેને આ રસ્તે ધકેલી દીધી. વિદાયની ક્ષણ આવી. પ્રિયા ઘરના દરવાજા પાસે ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા અને તેના હાથમાં એક નાનો થેલો હતો, જેમાં તેની થોડીક વસ્તુઓ હતી. લલિતાબેન તેની સામે ઊભા હતા અને તેની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. બેટા, તું મારું ગૌરવ હતી. હું તને બચાવી શકી નહીં, લલિતાબેને ધીમેથી કહ્યું. પ્રિયાએ તેની માતાને ગળે લગાવી લીધા અને તેનો અવાજ ભાંગી ગયો. માં, તે મારા માટે બધું કર્યું, પણ આ સમાજે મારું સપનું છીનવી લીધું. વિદાયનો સમય થયો અને પ્રિયા ડોલીમાં બેસી. ગામના લોકો ભેગા થયા હતા અને તેમની નજરોમાં એક રૂઢિગત સંતોષ હતો. કલ્પનાબેન અને મોહન કાકા પણ હાજર હતા અને તેઓ મનમાં ખુશ હતા કે છોકરીના લગ્ન થઈ ગયા, હવે બધું બરાબર છે. પરંતુ લલિતાબેનનું હૃદય દુઃખથી ભરાઈ ગયું હતું. તેમના આંસુ ધૂળમાં પડીને ભળી રહ્યા હતા. મારી દીકરી, તેનો અવાજ ગામની ગલીઓમાં ગુંજી ઉઠ્યો. પ્રિયા નવા ઘરે પહોંચી. તેનું નવું જીવન શરૂ થયું, પરંતુ તેનું હૃદય હજી પણ તેના અધૂરા સપનાઓ સાથે જોડાયેલું હતું. તે નવા ઘરમાં કામોમાં વ્યસ્ત થઈ ગઈ, પરંતુ તેની આંખોમાં એક ખાલીપણું હતું. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, તે ચૂપચાપ બેસીને તેના બાળપણની યાદોમાં ખોવાઈ જતી. તેના મનમાં એ શાળાના દિવસો, શિક્ષકોના વખાણ અને માતાના આંસુ બધું ફરી વળતા. જો હું ડોક્ટર બની હોત, તે ધીમેથી બોલતી અને તેની આંખોમાંથી આંસુ વહેતા. ગામમાં લલિતાબેન દરરોજ પ્રિયાની યાદમાં રડતા. તે ઘરના ખૂણામાં પડેલા પ્રિયાના પુસ્તકોને જોતા અને તેનું હૃદય દુઃખથી ભરાઈ જતું. હું મારી દીકરીનું સપનું બચાવી શકી નહીં, તે મનમાં વિચારતા. હરેશભાઈ અને રામજીભાઈ પણ ચૂપચાપ રહેતા. હરેશભાઈના મનમાં એક અફસોસ હતો, પરંતુ તેઓ આર્થિક મજબૂરી અને સમાજના દબાણને દોષ આપતા.
રામજીભાઈ, જે હંમેશા પરંપરાઓને વળગી રહેતા, હવે થોડા શાંત થઈ ગયા હતા. તેમની આંખોમાં પણ એક અજાણી વેદના હતી, જાણે તેઓ પોતાના નિર્ણય પર પશ્ચાતાપ કરી રહ્યા હોય. સમાજની બાંધછોડે પ્રિયાના સપનાને કચડી નાખ્યું હતું. ગામના લોકો માટે આ એક સામાન્ય ઘટના હતી. એક છોકરી, લગ્ન થઈ ગયા અને જીવન આગળ વધ્યું. પરંતુ પ્રિયા અને લલિતાબેન માટે આ એક એવું દુઃખ હતું જે ક્યારેય ભૂલાય તેમ ન હતું. પ્રિયાની તૂટેલી આંખો અને લલિતાબેનના આંસુ એક એવી વાર્તા કહેતા હતા જે સમાજની કઠોરતા અને રૂઢિઓની અસરને દર્શાવતી હતી. આ દુઃખદ અંતે ગામના લોકોને વિચારવા મજબૂર કર્યા. થોડા લોકો જેમણે પ્રિયાની તેજસ્વીતા જોઈ હતી, તેમના મનમાં સવાલ ઉઠ્યા, જો પ્રિયાને તક મળી હોત તો તે શું કરી શકે? પરંતુ આ સવાલો હવે નકામા હતા. પ્રિયાનું સપનું અધૂરું રહી ગયું અને તેની વેદના તેના હૃદયમાં કાયમ માટે રહી ગઈ. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે તમને વાર્તા ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં બોક્સમાં જરૂર જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને શેર જરૂરથી કરજો. તમારા કદાચ એક શેરથી કોઈની વિચારસરણી બદલાઈ જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.